सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। आत्मविश्रान्तितृप्तेन निराशेन गतार्तिना अन्तर्यदनुभूयेत तत्कथं कस्य कथ्यते। सुप्तोऽपि न सुषुप्तौ च स्वप्नेऽपि शयितो न च जागरेऽपि न जागर्ति धीरस्तृप्तः पदे पदे। ज्ञस्य चिन्तोऽपि निश्चिन्तः सेन्द्रियोऽपि निरिन्द्रियः सुबुद्धिरपि निर्बुद्धिः साहंकारो नहंकृतिः। अंतर्यदनुभूयेत तत्कथं कस्य कथ्यते। આ પ્રકારે આત્મામાં વિશ્રાંતિ પામવાને કારણે જેને સંપૂર્ણ તૃપ્તિ પ્રાપ્ત કરી છે, તેથી જેમાંથી બધી આશાઓ જતી રહી છે, સર્વ દુઃખ જતો રહ્યો ગતાર્તિના. આમ તૃપ્તિ પ્રાપ્ત કરી અર્થાત આનંદ પ્રાપ્તિ કરી છે. ગતાર્તિના બધી આરતી અર્થાત દુઃખ દૂર થઈ ગયું છે, અર્થાત આત્યંત દુઃખ નિવૃત્તિ નિત્ય સુખ પ્રાપ્તિ આ પ્રકારનું ધ્યેય જેને સિદ્ધ કર્યું છે. અંતર્યત અનુભવેત, અંતરમાં જે પ્રકારનો અનુભવ છે એનું કોણ વર્ણન કરી શકે, કોની સામે વર્ણન કરી શકે, કેવી રીતે વર્ણન કરવું. અનુભવેત એમ કહેવામાં આવ્યું, અંદર જે અનુભવ થાય છે, શબ્દ તો આપણે અનુભવ એટલે અનુભવનું વર્ણન તો આપણે કરી શકતા હોઈએ છીએ. જે અનુભવનો પ્રચલિત અર્થ થતો હોય, અનુભવ કરનાર હોય, અનુભવનો વિષય હોય, અનુભવ હોય તો વર્ણન કરી શકે કંઈક. કેવો અનુભવ છે? ધ્યામાં ભોગતા ભોગ્ય ભોગ એ પ્રકારની ત્રિપુડો રહિત અને અનુભવ કહે. અર્થાત જેને આપણે અનુભવ કહીએ છીએ એ છેવટે શેમાં પરિણમતો હોય છે? આ ત્રિપુટી
આ ત્રિપુટી ત્યાં જે આરતી છે દુઃખ છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ દુઃખ તો ખરું જ. ગતાર્તીના અનુભવ કરનાર, અનુભવનો વિષય, અનુભવ, આ ત્રિપુટી જે કંઈ ભેદભાવ છે એ પણ શાંત થઈ ગયો, બાધિત થઈ ગયો, નષ્ટ થઈ ગયો. એટલે એ જેને આપણે પ્રચલિત અનુભવ એવો અનુભવ નથી જેથી એનું વર્ણન થઈ શકતું નથી. અંતર અનુભવે હા, અંતર આત્માનો અનુભવ છે, આત્મનિષ્ઠા છે, આત્મવિશ્રાંતિ તૃપ્તેના. એ વિશ્રાંતિ છે, તૃપ્તિ છે, એ બધા શબ્દો જે આપણે જાણીએ છીએ, જેને આપણે વિશ્રાંતિ માનીએ, સર્વશ્રમનો ભાવ માનીએ, શાંતિ માનીએ, તૃપ્તિ માનીએ, એ બધી પણ છેવટ જેમને પરિણમે છે. વિશ્રાંતિ જેને કહેવાય, તૃપ્તિ કહેવાય, આ કોઈ પણ શબ્દનો મુખ્ય અર્થ ત્યાં રહેવા પામતો નથી. છતાં બધો શબ્દો નિર્દેશ કરનારા છે. આ પ્રત્યેક શબ્દ આપણે વેદાંતની ભાષા ભાઈ વાચ્યાર્થ એટલે લક્ષ્યાર્થ વડે એટલે પ્રત્યેક શબ્દ નિર્દેશ કરનારા છે. રમણ મહર્ષિ કહે કે ભાઈ તમે અહમને પકડો, એનું મૂળ શોધો, એકેય શબ્દનું મૂળ શોધો. જે કોઈ શબ્દો વેદાંત શાસ્ત્રમાં પ્રયોજવામાં આવ્યા હોય, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, અહમ, બ્રહ્મ, સચ્ચિત, આનંદ, કે પછી આ તૃપ્તિ, ગતાર્થી, અનુભવ, જ્ઞાન, વિજ્ઞાન, આ શબ્દનો જાણીએ છીએ, માટે એના મૂળને તપાસીએ. આ શબ્દોની અંદર પણ જે બાધિત અંશ છે, વિકાર અંશ છે, દ્વૈત અંશ છે, એનો આપણે બાદ કરીએ તો પ્રત્યેક શબ્દ આપણે છેવટે એના મૂળ સુધી લઈ જાય. છેવટે બધાનું મૂળ તો એક જ છે ને. સમુદ્રમાં અનેક બધા તરંગો હોય, મૂળ તો જળ જ છે. તેમ આ બધા શબ્દો, ગમે તે શબ્દ આપણને મુશ્કેલ પડે. આમ તો કોઈ પણ નામવું આપણા અસ્થિભાદી પ્રિયનું જ્ઞાન કરવા સમર્થ છે, આપણે જો સમર્થ હોઈએ તો. એટલે આવું કંઈક નામરૂપ હોય ઈષ્ટ દેવતાનું, એની મદદથી આપણે સરળતાથી કદાચ પહોંચી શકીએ. પછી મહાપુરુષ એવી શક્તિ પ્રાપ્ત કરે, ક્ષમતા પ્રાપ્ત કે કોઈ પણ નામ રૂપમાં એમને પરમાત્માના આત્માના દર્શન થાય. પણ આ પ્રત્યેક શબ્દ છેવટે તો અનુભૂતિ પણ કહેવાય, નિરાશા પણ કહેવાય, ગતાર્થી પણ કહેવાય, તૃપ્તિ પણ કહેવાય, વિશ્રાંતિ પણ કહેવાય. આ બધાનું કદાચ વર્ણન થઈ શકે. આ બધાનું જે પરિસમાપ્તિ છે એનું વર્ણન કેમ થઈ શકે? અર્થાત એટલે વર્ણન કરવાનો એટલે બુદ્ધ ભગવાન મળે કે ભાઈ તમે આ વસ્તુ નિર્વાણ કોને કે એનું વર્ણન છોડો, ઈશ્વરનું વર્ણન છોડો, વર્ણનમાં જ અટકી પડશે. પછી વર્ણન દ્વારા કશું કંઈક એવું દરેક વર્ણન કોઈ ખ્યાલ જન્માવતો હોય, ખ્યાલમાં અટકી ના પડાય. એટલા માટે તત્કથમ કશ્ય કથ્યતે, ભાઈ વળી પાછા વર્ણન પ્રયત્ન તો કરે જ છે. સુપ્તો બિન સુષુપ્તૌ છે, સ્વપ્ને બી શયિતો ને છે. સુપ્તો છે, સુએ છે, પણ સુષુપ્ત નથી. સ્વપ્ન જુએ છે પણ સૂતો નથી. જાગે છે પણ જાગતો નથી. અથવા આ કોઈ શબ્દનો મુખ્ય અર્થ લાગુ નથી પડતો. આ પ્રત્યેક અર્થનો લક્ષ્ય અર્થ લાગુ પડે એવું થયું. જેને આપણે જાગ્રત કહીએ છીએ, જાગ્રતને પણ જાગ્રત સમજીએ છીએ આપણે. આમ જોઈએ એમ કહી શકાય કે દરેક શબ્દનો મુખ્ય અર્થ તો બ્રહ્મ જ થાય. દરેક શબ્દનો મુખ્ય, ભલે આપણે લક્ષ્યાર્થ કહીએ પણ મુખ્ય અર્થ તો પરમાત્મા થાય. એક જ સત્વ છે. બધા શબ્દો એકનું જ વર્ણન કરતા હોય.
અને તેથી સુષુપ્ત કહો, શયિત કહો, જાગરિત કહો, એને કોઈ મુખ્ય અર્થ લાગુ ના પડે છતાંય પણ આ શબ્દો જે છે એ છેવટે આપણે ત્યાં દોરી જાય ખરા. કારણ કે આ બધી શબ્દો છે બધા ક્યાં તો નામ રૂપનું ઉપાધિનું જ વર્ણન કરનારા છે. એ દ્વારા આપણે ઉપહિતને પ્રાપ્ત કરવામાં છે. સચિંતોપી નિશ્ચિંત સેન્દ્રિયોપી નિરિન્દ્રિય. વ્યક્તિત્વના સ્તરે જે થઈ રહ્યો છે એનું વર્ણન થઈ શકે. સચિંત ચિંતા કરી રહ્યો છે, ચિંતન કરી રહ્યો છે, છતાં નિશ્ચિંત ચિંતા રહિત છે. જે ચિંતા રહિત છે જ ઉપાધિના સ્તરે ચિંતન કરતો ભાસે છે. જે નિરિન્દ્રિય છે એ ઉપાધિના સ્તરે ઇન્દ્રિય સહિતનો જણાય છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. બધા ઇન્દ્રિયોના ગુણના અર્થાત કર્મમાં ભાસી રહ્યો છે. સર્વેન્દ્રિય વિવર્જિતમ, બધી ઇન્દ્રિય વિવર્જિત છે. અસક્તમ સર્વભૃચ્ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ છે. નિર્ગુણ છે, બધા ગુણોને ભોગવી રહ્યો છે. અસક્ત છે, બધાને ધારણ કરી રહ્યો છે. સુબુદ્ધિ નિર્બુદ્ધિ, આ બુદ્ધિ ધરાવનારો છે. જે બુદ્ધિ ધરાવનાર છે મૂળ કોણ છે? નિર્બુદ્ધિ છે. જે ચિંતન કરનારો છે એનું મૂળ સ્વભાવ શું છે? નિશ્ચિંત. જે ઇન્દ્રિયના સ્તરે વ્યવહાર કરી રહ્યો છે વાસ્તવ કોણ? નિરેન્દ્રિય છે. એટલે ચલો જે ચિંતન કરે છે એનું આપણે વિશ્લેષણ કરીએ, અન્વેષણ કરીએ તો છેવટે ક્યાં પરિણમશે? નિશ્ચિંતમાં, ઇન્દ્રિય નિરિન્દ્રિયમાં, સુબુદ્ધિ નિર્બુદ્ધિમાં, સાહંકારો અનહંકૃતિ. આ વ્યવહારના સ્તરે આપણે સચિંત લાગે, સેન્દ્રિય લાગે, સુબુદ્ધિ લાગે, સાહંકાર લાગે. માત્ર આ જ્ઞાની બધાનું વર્ણન છે. આ તો ફેર એટલો જ છે કે આ જાણે છે અને બે જાણતા નથી. હું નિશ્ચિંત છું, નિરિન્દ્રિય છું, નિરહંકાર છું, નિર્બુદ્ધિ છું અને જ્ઞાન છે. બીજા પોતાને સુબુદ્ધિ માને છે, બુદ્ધિની પ્રવૃત્તિને પોતાની પ્રવૃત્તિ માને છે. વાસ્તવમાં જે હું છે એ તો સન્નિધિ માત્ર જ છે. પોતાના મહિમા જ પ્રકાશી રહ્યો છું. એમાં તો ઇન્દ્રિયો કહો, બુદ્ધિ કહો, ચિત્ત કહો, અહંકાર કહો, આ સર્વ પોતપોતાની ક્રિયાઓ કરી રહ્યા. યસ સન્નિધિ માત્ર. દેહેન્દ્રિય મનોધ્ય વ્યાપારેશુ સ્વકીયેશુ વર્તન્તે પ્રેરિતા એવ. પછી આગળ વર્ણન કરે છે 56મા શ્લોકમાં. ન સુખી ન ચ વા દુઃખી ન વિરક્તો ન સંગવાન ન મુમુક્ષુર ન વા મુક્ત ન કિંચિન્ન ચ કિંચન. ન સુખી, આત્માનું વર્ણન જ્ઞાની પુરુષનું વર્ણન એક જ છે. આ સર્વ વર્ણન આત્માનું છે. પણ જે પોતાના આત્મ સ્વરૂપ જાણે છે, આત્મામાં નિષ્ઠ છે, એનું પણ આ વર્ણન થઈ ગયું. આ વર્ણન પરમાત્માનું છે. એનો વધે છે કે વાસ્તવમાં બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. બ્રહ્મનું જ્ઞાન છે એ બ્રહ્મ જ બની જાય છે. બ્રહ્મ એવ સન્ન બ્રહ્મ અપ્યેતિ. બ્રહ્મ છે જે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એટલા જ બ્રહ્મનું વર્ણન અને બ્રહ્મ જ્ઞાનનું વર્ણન એક જ થઈ ગયું. બ્રહ્મજ્ઞાની પોતાને બ્રહ્મ જ જાણે છે. એ માટે આ વર્ણન બ્રહ્મજ્ઞાની છે. બધું બ્રહ્મનું વર્ણન છે. ન
ન સુખી ન સવા દુઃખી. જ્ઞાની આપણને સુખી દેખાતો હોય, દુઃખી દેખાતો હોય, ને વિરક્તો ન સંગવાન, વિરક્ત જણાતો હોય, આસક્ત જણાતો હોય, ન મુમુક્ષુ મુમુક્ષુ જણાતો હોય, આત્મા મુક્ત જણાતો હોય. लोकगत्या सुखी इत्यादि रूपों भी वस्तु तद रहित है. लोकगत्या चलो लोक दृष्टिया अथवा तो लोकनी गतिने अनुसरीने લોકમાં વ્યવહાર કરવાના જે પ્રકારના સામાન્ય નિયમો છે અનુસરીને, બધા નિયમ અનુસરતો એમ લાગે આપણને લોકની ગતિ. સુખી ઇત્યાદિ રૂપો બી સુખી જણાય છે, દુઃખી જણાય છે. કેવું પ્રમાણે દુઃખી તો અન્ય દુઃખથી જણાય. જ્ઞાનીને પોતાને દુઃખનું કોઈ કારણ નથી, છતાં દુઃખી થાય અન્યના દુઃખને કારણે. તો અન્યના સુખી પણ કહીએ તો પણ અન્યના સુખને કારણે, દુઃખી અન્યના દુઃખને કારણે સ્વયં સુખ દુઃખથી પર છે. એટલા જ માટે કશી વસ્તુ સાથે એ એક થઈ શકે, અન્ય સાથે એક થઈ શકે. કઈ એકતા છે નથી. લાગણીના સ્તરે પણ એકતા થાય. અન્ય લાગણી પોતે અનુભવે. દુઃખી આપણે દેખાય એવું નથી કે કંઈક એની અંદર થયું છે મારે દુઃખી, પોતાને કારણે દુઃખી છે એવું ના બને. સુખી પણ ના બને. સુખી કોને કહેવાય? જે સુખી ન હતો સુખી બન્યો, એને આપણે સુખી કહીએ. દુઃખી પણ કોને કહીએ? દુઃખી થવું. આ બધી અવસ્થાઓ છે. સુખી દુઃખી અવસ્થાઓ છે. અન્યોન્ય વ્યાવૃત્ત કરનારી છે. સુખી છે દુઃખી નથી, દુઃખી છે સુખી નથી વગેરે. આમ વ્યવસ્થા અવસ્થાઓ છે. અને એમ જણાય એટલે ઉપાધિ આ બધી વસ્તુની પસાર થતી હોય એટલું ખરું કે જ્ઞાની ઉપાધિ પણ સુખી થવા માટે એને કોઈ કારણ નથી કે શું અનુકૂળ બન્યું માટે સુખી થયો, કંઈ પ્રતિકૂળ થયું માટે દુઃખી. અનુકૂળતા પ્રતિકૂળતા છે નહીં. એમ કે ચાલો અન્યના સુખે સુખી, અન્યના દુઃખે દુઃખી. પણ આપણને એમ જણાય સુખી દુઃખી. આ કહે છે હવે સ્વીકારે લે જ્ઞાની પુરુષ દુઃખી થાય કે સુખી થાય. વસ્તુત તદ્રહિત. સ્વયં સુખી દુઃખી એ વસ્તુ પોતાનો એવો નિર્ણય પોતાના વિશેનો નથી. આ સુખી દુઃખી શું છે? નિર્ણયો છે, અભિપ્રાયો છે, અથવા કે ભ્રમ છે. આવું કોઈ ભ્રમ જ્ઞાની પુરુષ પોતાના વિશે છે એવું તો નથી કે હું સુખી છું કે દુઃખી છું. કઈ સુખ દુઃખ બંને મનની વૃત્તિઓ છે, બંનેનું સાક્ષી છું અને માટે અસંગ છું, એમાં કોઈ પ્રશ્ન જ નથી. અને છતાં ઉપાધિ કંઈક ને કંઈક વસ્તુ તો પ્રદર્શિત કરવાની જ છે. ચાલો એટલા ઉપાધિનું વર્ણન થયું કે સુખી દુઃખી ઉપાધિના સ્તરે જણાતો હોય. ન વિરક્તો ન સંગવાન. અંતઃકરણ અધ્યાસ રહિતત્વાત. આ સુખ અંતઃકરણનો ધર્મ છે, એમાં અધ્યાસ તો માણસ સુખી ક્યાં બને? દુઃખ પણ અંતઃકરણનો મનની વૃત્તિ છે, એમાં અધ્યાસ અહંભાવના કારણે દુઃખી બની જવાય એ નથી. માટે સ્વયં સુખી પોતાની દશા સુખી દુઃખી નથી. આ પ્રકારનો વિવેક બહુ સ્પષ્ટ છે. એ તો દ્યોવિતમ ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રનો જ્ઞાતા છું, દ્રષ્ટા છું, સાક્ષી છું. બધા ક્ષેત્રના ધર્મો છે. ને વિરક્ત વૈરાગ્ય પણ નથી. કેમ? વિષય દ્વેષ અભાવાદ. ન સંગવાન. જો સંગ હોય તો પછી અસંગતા હોય, રાગ હોય તો વિરક્તિ હોય. આ પ્રકારે વિરક્તિના આપણે રાગની વિરુદ્ધ અવસ્થા કહીએ.
અસંગતા અને સંઘની વિરુદ્ધ અવસ્થા કહીએ તો વળી પાછું આ વિરોધી પ્રતિપક્ષ એટલે દ્વંદ્વ થઈ ગયો. પ્રતિયોગી નથી, આ એકબીજાના વિરુદ્ધ છે. પ્રતિયોગી શબ્દને એકથી વધારે અર્થ થાય છે, પણ આ કોઈ પ્રતિયોગિતા નથી, કોઈ સાપેક્ષતા નથી. આ પ્રત્યેક શબ્દ સાપેક્ષ, પ્રત્યેક અવસ્થા સાપેક્ષ છે. ટૂંકમાં વિરક્તિ પણ અવસ્થા છે, જે રક્તિ એટલે કે રાગને સાપેક્ષ છે, રાગ દ્વેષથી. તેમ સંગવાન આસક્તિ પણ અવસ્થા છે, એ સંગવાન પણ નથી. કઈ વિરક્તિ છે એ રક્તિ અર્થાત રાગના સંદર્ભ હોવાને કારણે એ વિરક્તિ નથી. વિરક્તિ મનની અવસ્થા છે. આસક્તિ જે મનની અવસ્થા છે, તેમ વિરક્તિ પણ મનની અવસ્થા છે, જે ઈચ્છનીય છે સાધક માટે. પરંતુ એમાં પણ એનો અહમ ભાવ, હું વિરક્ત છું એ પ્રકારનું પણ અભિમાન નથી. સંગવાન તો સવાલ જ નથી. વ્યવહારમાં સંગવાન જણાય. વ્યવહારમાં જે કરવાની આવશ્યકતા હોય એ કરતો હોય એટલે જણાય કે સંગવાન, કશાકમાં આસક્તિ છે, જેનું કોઈક પ્રકારનું ધ્યેય છે, કોઈ એને કોઝ કહેવાય કે જીવનની અંદર કંઈક ધ્યેય છે, કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ એને ભરેલો હોય. એટલે મહાપુરુષો પણ વ્યવહાર કરતા હોય ત્યારે કશાકને ભરેલા એમ લાગે, સેવાને વરેલા છે, કંઈક ધ્યેય છે એને ભરેલો હોય. એટલે એના માટે જેને કહેવાય આસક્તિ, જેને અંગ્રેજીમાં પેશન કહેવાય, એટલે એને એ પ્રકારની આસક્તિ જ કહેવાય. આસક્તિ જણાય. બંધન કરનારી આસક્તિ નથી. તો વિરક્તો ન વિરક્તો ન સંગવાન, આમ તો કોઈ વિરક્ત પણ નથી, સંગવાન પણ નથી, આસક્ત પણ નથી. વિરક્તિ આસક્તિ બંને વાસ્તવમાં બંને અવસ્થાઓ છે, એ તો બંનેથી પર છે. એ દ્રષ્ટિએ બંનેનો સાક્ષી એ રીતે કહેવામાં આવે. પણ આપણે આસક્ત જણાય એવી કોઈ આસક્તિ હોય જેનાથી જે આસક્તિને કારણે પ્રેરિત છે, કર્મ થતું હોય છતાં પણ આસક્તિ. આસક્તિ ક્યારે કહેવાય? કર્મ કરવાના પરિણામે જો નિરાશા જન્મ સમજવું કે આસક્તિ હતી ક્યાંક. એવું નથી. કર્મ કરનારો એ છે ને, બધું કરનારો એ છે. એટલે કર્મ કરતી વખતે અભિમાન નથી કે હું કર્મ કરી રહ્યો છું. ન મુમુક્ષુર ન વા મુક્ત, મોક્ષુ પણ નથી અને મુક્ત પણ નથી. કે પૂર્ણપી બંધન અભાવાત. મુક્ત કોને કહેવાય? જે બદ્ધ હતો એ મુક્ત બને. મુક્ષુ કોણ છે? મુક્ત ઈચ્છા ધરાવનાર મુમુક્ષુ છે. મુક્ત હોવાને કારણે મુમુક્ષુત્વ રહ્યું નથી, ઈચ્છા રહી નથી. અને મુક્તિ કયા પ્રકારની છે? નિત્ય મુક્ત છું. એટલે મુક્ત થયો તો કોઈ ઘટના નથી. બંધનમાંથી મુક્ત થયો નહીં. મુક્તિ એટલે નિત્ય મુક્ત જ હતો, છું જ. મુક્તિ એટલે મુક્તિ મારું સ્વરૂપ છે એ પ્રકારનું જ્ઞાન. હું મુક્ત થયો એમ જો કહેવામાં આવે અથવા માનતો એનો કે હું બદ્ધ હતો તો બંધન સાચું હતું, તો મુક્તિ સાચી છે નહીં. ન મોક્ષ નવા મુક્ત. મોક્ષ હતો એક જમાનામાં, વિરક્ત હતો. સાધન અવસ્થામાં વિરક્તિ પણ હતી, મુમુક્ષુતા પણ હતી. બધી વસ્તુ ચરિતાર્થ થઈ ગઈ, બધી વસ્તુનું પરિવસાન આવી ગયું. તેથી હવે વિરક્ત રહ્યો નથી. રાગથી વિરુદ્ધ હોય અને વિરક્ત કહેતા હોય તો એવો વિરોધ રહ્યો નથી. પોતે બંધ અનુભવી રહ્યો છે, મુક્ત થવા માંગે છે, એવો કોઈ વિમુક્ષ નથી. પોતે મુક્ત થયો એવો પણ ભ્રમ નથી, નિત્ય મુક્ત છે. પૂર્ણ બંધ અભાવાત તથા ન કિંચન ન ચ કિંચન.
અને જે રીતે કહેવું હોય તો કહેવાય. ન કોઈ અર્થનો ભેદ નથી ખરેખર. તો કિમ શબ્દ જે છે એને ચિત્ત પ્રત્યે લાગે, શેના પ્રત્યે લાગે, એટલે એમાં અર્થમાં ફેર નથી પડે વ્યાકરણ દ્રષ્ટિએ. ન કિંચિત કાંઈ નથી, ન કિંચન કશુંય નથી એમ કહેવાય. કાંઈ નથી, કોઈ નથી કેવું હોય તો કાંઈ નથી, કશું નથી, એ કાંઈ નથી. તો કે કિંચિત ને કાંઈ નથી એમ ના કહેવાય. સદા એક રૂપત્વાત. કાંઈ નથી, કાંઈ નથી એમ તો ના કહેવાય, કારણ કે સત્સત સ્વરૂપ છે એટલે ન હોવા પણ તો નથી. કાંઈ નથી એટલે અભાવ સ્વરૂપ નથી એનું. ન કિંચિત, કિંચિત નથી એવું નથી. સદા એક રૂપત્વ. ન કિંચિત એથી ના એમ કહેવાય, કશું નથી એમ ના કહેવાય, કારણ કે સદા એક રૂપત્વાદ. એક સદરૂપ છે, એક રૂપ છે, જેનું ક્યારેય બાધ થતો નથી, પણ નથી એમ ના કહેવાય. કિંચન કશું છે એમ પણ ના કહેવાય. અનિર્વાચ્ય કશું છે એમ પણ ના કહેવાય. શું છે એનું વર્ણન થઈ શકતું નથી. અનિર્વાચ્ય રૂપત્વાદ. આ પ્રકારે વાંચો. ન કિંચિત ઇતિ ના, ન કિંચન ઇતિ ના. એ કશું નથી એમ નથી, કારણ કે છે, હોવા પણ સ્વરૂપ છે. આમ જ છે એમ પણ નથી, કારણ કે અવર્ણનીય છે, અનિર્વચનીય છે. અનિર્વાચ્યત્વાદ. અને તેથી કોઈ શબ્દોનો વાચ્યાર્થ સીધો અર્થ લાગુ પડતો નથી. એને પછી કશું કહી ના શકાય. કહેવામાં આવ્યું ને કે ભાઈ એને કેવી રીતે યદ અંતરે અનુભૂયતે, અંદર જે અનુભવાઈ રહ્યું છે એનું કથમ કસ્ય કથ્યતે, કોને કહેવું, કેવી રીતે કહેવું. અને છતાંય કહેવામાં આવે છે. ઉપનિષદ પોતે પણ કહે છે યતો વાચો નિવર્તનતે વગેરે. યથા શબ્દ કે એનો પ્રત્યય લાગુ નથી પડતો, અર્થાત ત્યાં પહોંચી શકતા નથી, અને છતાંય પણ શબ્દ દ્વારા જ એને પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે એવું ખરું કે છેવટે બધા શબ્દો ત્યાં આગળ શાંત થઈ જાય, પણ ત્યાં જ શબ્દનો ઉપયોગ છે. એ તો વાત સાચી જ છે કે છેવટે મૌન વ્યાખ્યા, તો જ્ઞાન તો મૌન જ છે, મૌનમાં જ થાય છે. પણ શબ્દ આપણને એ મૌન સુધી લઈ જનારો છે. એ ક્યારે થાય? એ પ્રકારનો શબ્દ હોય જે શબ્દમાં ક્ષમતા હોય, એ પ્રકારનું મન હોય જે શબ્દના પ્રયોગથી એ પ્રકારે શબ્દના મુખ્યથી મુક્ત થાય. એટલા માટે જ યોગ્યતા અધિકારિત્વ કહેવામાં આવ્યું. આગળ કહે છે પછી વિક્ષેપે પિન વિક્ષિપ્ત સમાધો ન સમાધિમાન જાડ્યેપિ ન જડો ધન્ય પાંડિત્યેપિ ન પંડિતઃ. ધન્ય શબ્દ અહીંયા થયો. ધીર યોગી ધન્ય બધાનો અર્થ જ્ઞાની જ કર્યો. ધન્ય કૃતકૃત્ય, ચરિતાર્થ, કૃતાર્થ, ધન્ય. હું ધન્ય થઈ ગયો. એવું ક્યારે લયા કહું? હું ધન્ય થઈ ગયો. ક્યારે? કૃતકૃત્ય થઈ ગયો, સંતુષ્ટ થઈ ગયો. તુષ્ટ કહો, કૃતકૃત્ય કહો, ચરિતાર્થ કહો, ધન્ય કહો. છોડા આ બધું આનંદનું પૂર્ણતાનું વર્ણન કરે છે. ભાઈ આનંદની પૂર્ણતા પણ શબ્દો જ છે, પણ ધન્યતાનો અનુભવ થતો હોય છે. એ અનુભવની પરાકાષ્ઠાને ધન્ય કહેવામાં આવી. ધન્ય અર્થાત જે કૃતકૃત્ય છે, કૃતાર્થ છે,
પૂર્ણ છે, સંતુષ્ટ છે. એમ પણ કહેવાય કે પોતે કૃપાનો ભાગી છે, અનુગ્રહને પ્રાપ્ત થયો છે. એ રીતે જેનામાં આ પ્રકારની ભાવના જન્મી છે તો એ કૃતજ્ઞતાની ભાવના જન્મ્યો, ધન્ય થઈ ગયો. એટલે કૃતજ્ઞતાની ભાવનાની પરાકાષ્ઠા થાય કે હું ધન્ય થયો, એટલે મને એની કૃપા પ્રાપ્ત થઈ, કશું પ્રાપ્ત થયું મને, જેને કારણે કંઈ પ્રાપ્ત બાકી રહ્યું નથી. આપણે કે હું ધન્ય થઈ ગયો, કૃતજ્ઞતા બતાવે છે, કોઈની કૃપા બતાવે છે. અને તેથી પોતે એ કૃપાનો ભાગી બન્યો, ધન્ય થયો. ધન્ય જ્ઞાની વિક્ષેપેપી વિક્ષિપ્ત લોકદૃષ્ટ્યા વિક્ષેપેપી વસ્તુતા, એનું એ જ છે બધું. સુખી દુઃખી વિરક્ત, ટૂંકમાં આ બધા એ લોકદૃષ્ટ્યા, આ બધા શબ્દોનો અર્થ કરી શકીએ કે જ્ઞાની પણ સામાન્ય મનુષ્યોની જેમ લાગણીઓ વ્યક્ત કરતો એમ જણાય છે. વિક્ષેપ એટલે એ વિક્ષિપ્ત થાય એટલે એવું જણાય આપણને કે વ્યવહારમાં એ વિક્ષિપ્ત થયો છે, ક્ષુબ્ધ થયો છે. આપણે ભાષે એટલે આપણે અનુભવતા એ પ્રકારે એને મૂલવીએ આપણે સામાન્ય રીતે. તો કે એવું નહીં, ને વિક્ષિપ્ત વાસ્તવમાં કોઈ તો વિક્ષિપ્ત થયું નથી. તો ભાઈ વિક્ષેપ તો આપણે માત્ર એને એક નાટક જ કહેવું પડે. વિક્ષેપ એ કદાચ એવી જાતનો વ્યવહાર હોય જે એને વિક્ષેપની આવશ્યકતા ધરાવતો હોય તો વિક્ષિપ્ત જણાય. એવું આપણે કહી શકીએ કે વિક્ષિપ્ત જણાવો એ માત્ર નાટક જ છે, વાસ્તવમાં ન વિક્ષિપ્ત. અથવા એમ કહેવાય કે વિક્ષેપ તો મનની અવસ્થા છે, પોતેનો સાક્ષી, એટલે પોતે તો વિક્ષિપ્ત નથી. હું તો એ સ્વીકારતો નથી, પણ છતાંય પણ બધી વસ્તુ લખી દીધી, દુઃખી સુખી. દુઃખી એવું જણાય, હું તો નથી સ્વીકારતો કે દુઃખી થાય કે વિક્ષિપ્ત થાય. કઈ વસ્તુ એને વિક્ષિપ્ત કરે, કઈ વસ્તુ ક્ષુબ્ધ કરે? બંને વસ્તુ ક્ષુબ્ધ કરે, વિક્ષિપ્ત કરે, લાભ હોય, ગેરલાભ હોય, હાનિ હોય. वो तो मानस हर्ष शोक वगैरह विक्षिप्त થાય. પણ જ્યારે ધન્ય કહેવામાં આવ્યો, ધન્યતા અનુભવ થઈ રહ્યો હોય, પોતે મહાન કૃપાનો ભાગી છે, કૃતજ્ઞતા જ્યારે હોય, એવું હોય તો પછી વિક્ષેપ કેમ હોઈ શકે? જે પ્રકારની સ્થિતિમાં એ નિષ્ઠ છે એમાં એને વિક્ષેપ હોય જ ના શકે, મનમાં ના હોય. છતાં ચાલો વિક્ષેપે વિક્ષિપ્ત, ટૂંકમાં એટલે આપણે આપણા વિક્ષેપને કોઈ રીતે સમર્થન ના આપવું જોઈએ. એ લોકો વિક્ષેપ થાય આપણે એવું સ્વીકાર, આપણે એવા સમર્થન આપવા માટે નથી. એ દુઃખી થાય તો ના થઈએ, એ થતો હોય કે ના થતો હોય ભગવાન જાણે, આપણે તો ના થઈએ, કારણ આપણે દુઃખિત થઈએ છીએ ને. આપણે તો ક્ષુબ્ધ થઈ જઈએ છીએ, એટલે રીતસર ક્ષુબ્ધ હોઈએ છીએ. એ ક્ષુબ્ધ થાય ને, કૃષ્ણ ભગવાને આમ કર્યું, રામજીએ આમ કર્યું, પેલા આમ કર્યું, ફલાણે આમ કર્યું. આ તો ગામમાં જઈને ઉકરડો જોઈએ ને પછી એ ત્યાં છે ને તો મારા ઘરનો ભાઈ ઉકરડો કેમ ના? શું વાત છે? આ બધી વસ્તુઓને કોઈ રીતે સમર્થન આપવા માટે નથી. આ માત્ર એનો મહિમા, એના ગુણગાન ગાવામાં આવે છે. મેં કહ્યું ને, આ બધા શ્લોકો છે માત્ર જીવન મુક્ત મહાપુરુષની સ્તુતિના રૂપમાં છે, એની ગુણની ગાથાના રૂપમાં છે. અને તેથી એ બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે.
પણ મુખ્ય અર્થમાં શબ્દો લાગુ પડે છે માટે એને થાય તો આપણે શું, એ પ્રકારનું ચિત્ર મનમાં ઊભું કરવા માટે નથી. આ બધી ઉપાધિની અવસ્થાઓ છે, શક્ય છે, માની લઈએ. વિક્ષેપે ને વિક્ષિપ્ત, લોક દૃષ્ટ્યા વિક્ષેપ એવી વસ્તુ તો ન વિક્ષિપ્ત, વાસ્તવમાં એ ચલાયમાન વિચલિત થતો નથી. એ વિચલિત થયો જણાય, શુદ્ધ થયો જણાય, હલી ગયો એમ જણાય, પણ સ્વપ્રકાશાત્મા અનુભવાત વાસ્તવમાં પોતાના સ્વરૂપમાં નિષ્ઠ હોવાને કારણે ચલાયમાન થતો જ નથી. એ પ્રકારની જ્ઞાન નિષ્ઠાની વાત કરીએ છીએ આપણે. ગુણાવર્તનતે યો તિષ્ઠતિ નૈંગતે, ભગવાન ત્યાં સુધી કહે છે. દુઃખેન ગુરુણાપે ને વિચાલ્યતે, મહાન દુઃખથી વિચલિત થતો નથી. અને બધા ગુણનો જે ખેલ છે એટલી બધી સ્પષ્ટતા છે કે કોઈ રીતે પોતાની નિષ્ઠાથી વિચલિત થતો જ નથી. અવતિષ્ઠતિ નૈંગતે, એના સ્વરૂપમાં નિષ્ઠ છે એ વિચલિત થતો જ નથી. એટલે કે સ્વપ્રકાશ આત્મ અનુભવાત, ટૂંકમાં આત્મા સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં પૂર્ણ છે. એનો અનુભવ નિષ્ઠ હોવાને કારણે એનામાં કોઈ ક્ષોભ જન્મતો નથી. કોઈ મહાસાગરમાં કશો ક્ષોભ જન્મે જ નહીં. તે રીતે સમાધૌ ન સમાધિમાન લોક દૃષ્ટ્યા સમાધૌ પ્રતીયમાન એવી ન સમાધિમાન, સમાધિમાં મનની અવસ્થા છે. આમ વિક્ષેપ મનની અવસ્થા, એના સંદર્ભમાં સમાધિ કહેવામાં આવી. વિક્ષિપ્ત, ક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર, નિરુદ્ધ અવસ્થાઓ કહેવામાં આવી. એટલે માત્ર જે યોગશાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે મનની અવસ્થા, એ અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું. વિક્ષેપ કોને કહેવાય? ક્યારેક અંતર્મુખ હોય, ક્યારેક બહિર્મુખ હોય, એ પ્રકારનું ચિત્ત એને વિક્ષેપ કહેવાય. ક્ષિપ્ત એટલે બહિર્મુખ જ હોય. વિક્ષિપ્ત એટલે ક્યારેક બહિર્મુખ, ક્યારેક અંતર્મુખ. મૂળ એટલે તમોગુણી હોય. અને એકાગ્ર એટલે સત્વગુણમાં નિષ્ઠ છે. નિરુદ્ધ એટલે સત્વાતીત છે. તો સમાધિમાન, સમાધિ પણ મનની અવસ્થા, આ બધી મનની અવસ્થાઓ જ છે. એ બધાને પ્રકાશિત કરનાર પરમાત્મા છે. અંતેથી મનની અવસ્થાનો કોઈ ટૂંકમાં મન એની જાતે અવસ્થાઓ ધારણ કરી લે કર્મ પ્રમાણે. મનની અવસ્થા ઉત્પન્ન કરવાનો, જાળવવાનો કોઈ સ્વયં પ્રયત્ન છે નહીં. પ્રકાશમ છે પ્રવૃત્તિમ છે મોહમેવ જ પાંડવ ન દ્વેષી સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. ચાલે મન સાત્વિક હોય, રાજસી હોય, તામસ હોય, અર્થાત પ્રારબ્ધ કર્મ પ્રમાણે મન આ પ્રકારની વસ્તુઓ જ્યારે સ્વીકાર કરે છે. ન દ્વેષથી ન સંપ્રવૃત્ત, તો જે હોય એનો દ્વેષ નથી કરતો, જાય એનો આસક્તિ નથી કરતો. યો તિષ્ઠતિ, અર્થાત જે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. એટલે આ બધું સુંદર બધું વર્ણન ગીતાઓમાં કરવામાં આવ્યું. તો વિક્ષેપ છે એ પણ મનની અવસ્થા છે, સમાધિ પણ મનની અવસ્થા છે. અને તેથી મનની જે અવસ્થા હોય એમાં એને કશો સંબંધ નથી. અર્થાત મનની કોઈ વિશેષ અવસ્થા જાળવવાનો પણ પ્રયત્ન નથી. કારણ કે કોઈ આપણે એવો પ્રયત્ન નથી, કારણ કે મનની અવસ્થાથી મારી અવસ્થા હોય એના માટે મને અમુક જ અવસ્થા હોય એ જરૂરી છે સાધક માટે. પછી મન સાથેના તાદાત્મ્ય મુક્ત થયા પછી મન એનું કામ કર્યા કરે. અત્યારે પણ જેની સાથે મને તાદાત્મ્ય મને અસર નથી થતી, બહાર જે થતું પાંદડા પડ્યા કરે બધું થયા, મને કોઈ અસર નથી થતી. જેમાં તાદાત્મ્ય છે એની અવસ્થા મને અસર કરે. અત્યારે મનમાં અહમ ભાવ છે, પણ એમની અવસ્થાથી હું પણ એવો થઈ જાઉં, હર્ષાન્વિત થઈ જાઉં, સુખગ્રસ્ત થઈ જાઉં.
પણ આ પ્રકારે મન સાથે જેને સંપૂર્ણ રીતે સંબંધનો અભાવ થઈ ગયો જે છે જ વાસ્તવમાં. એટલે અધ્યાસ ત્યાં સુધી દૂર થઈ શકે જ્યારે મન સાથે સંપૂર્ણ રીતે મારી નિરપેક્ષતા છે, નિષ્પક્ષતા છે. માટે મનની વિક્ષેપ અવસ્થા હોય તો એ વિક્ષિપ્ત નથી, સમાધિ અવસ્થા સમાધિસ્થ નથી. કર્તૃત્વ અધ્યાસ અભાવાત. ચાલો, ટૂંકમાં મનની અવસ્થા સાથે કોઈ અધ્યાસ નથી. જાડ્યપ એને જડો ધન્ય. આ જાડ્યમ પણ કહ્યું ને, વિક્ષિપ્ત, ક્ષિપ્ત, મૂઢ, જડતા. તો તમો ગુણ હોય તો જડતા આવે. તમો ગુણ પણ મનની અવસ્થા છે. પ્રકાશમ છે, પ્રવૃત્તિમ છે, મોહમેવ છે પાંડવ. મન થઈ જાય એવું. અને સુષુપ્તિમાં જડ જ હોય છે મન. જાડ્યેપી અર્થાત મનની જડ અવસ્થા હોય, તમોગુણ અવસ્થા હતા પણ જે જડ નથી. હું જડ છું, તમોગુણી છું એવું જેને કોઈ અભિમાન નથી. ટૂંકમાં પહેલાં જે કહેવામાં આવ્યું એ ઉપાધિની અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું, પછી કહેવામાં એનું પોતાનું અભિમાન વિશે કહેવામાં આવ્યું કે ઉપાધિ વિક્ષિપ્ત અવસ્થા હતા પણ હું વિક્ષિપ્ત નથી. ઉપાધિ સમાધિ અવસ્થા છે પણ હું સમાધિસ્થ નથી. જળ અવસ્થા છે પણ હું જળ નથી. તમોગુણી અવસ્થા, વિક્ષેપ રજોગુણ, સમાધિ સત્વગુણ, જાડ્યમ તમોગુણ. આ બધી મનમાં આ પ્રકારના ગુણ આવ્યા કરે. પ્રકાશમ પ્રવૃત્તિમ મોહમેવ છે પાંડવ ન દ્વેષ્ટિ. એનામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્માવતો નથી. અહમ ભાવ તો પ્રત્યાઘાત કે ત્યાં આગળ સત્વ આવે, હું સાત્વિક બની જાઉં તો મને કંઈક એની સાથે હોય. ત્યાં રજોગુણ હું રાજેશી બની જાઉં, તામસિંહ બની જતો હોઉં તો તરત મારા કે પ્રત્યાઘાત જન્મે. ન જડ સ્વ અનુભવશાલિત્વાત. એ જડ નથી, ખરેખર કહું છે સ્વપ્રકાશ આત્મ અનુભવાત. જડતા નથી, અચેતનતા નથી, કારણ કે સ્વપ્રકાશ આત્મામાં નિષ્ઠ છે, મળે નિત્ય ચેતન છે, એનામાં કોઈ જડતા નથી. સ્વ અનુભવશાલિત્વાત. પોતાના અનુભવ જેનો સ્વભાવ થઈ ગયો છે એ વસ્તુ દરેકમાં લાગુ પડે. પાંડિત્ય પંડિત લોક દૃષ્ટિયા પાંડિત્ય પ્રતિયમાન ન પંડિત. અહમ પંડિતો અહમ અભિમાન અભાવાત. मतलब વિક્ષિપ્તોહમ, સમાધિમાનહમ, જડોહમ, પંડિતોહમ, બધી જગ્યાએ લાગુ પડે અભિમાન ભાવાત. એનો અર્થ એવો થયો કે ભાઈ જ્ઞાની મહાપુરુષમાં પણ મનની આ બધી અવસ્થાઓ હોઈ શકે. કારણ કે એ મનને કોઈ નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરતો નથી. એટલે મન એની જાતે પોતાના કર્મના સંસ્કાર પ્રમાણે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પ્રાપ્ત કર્યા કરે. આપણું મન પણ પ્રાપ્ત કરતું હોય છે. આપણે જો કે મન દોરીએ, આપણા મનને ક્યાંક એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ, મનને કોઈ વિચારમાં યોજવાનો પ્રયત્ન કરીએ, એ રીતે આપણે મનને યોજવાનો પ્રયત્ન, એનું નામ સાધના. જ્યાં સુધી મનની અવસ્થા મારા પર અસર કરતી હોય ત્યાં સુધી મનની ઈચ્છનીય અવસ્થાને જાણવાનો પ્રયત્ન કરીએ. તો મનની અવસ્થાની મારા પર અસર જ ના હોય, મનનો એવો સ્વીકાર છે, બરાબર છે. આમ તમે કહો ને મન માટે પ્રેમ છે, ક્યાં તો તમે કહો કે ઉદાસીન હતો, મન માટે બધું બરાબર છે, જે છે એ બરાબર છે. સત્વ એ બરાબર છે, રજસ એ બરાબર છે, તમસ એ બરાબર છે. બધાનું અધિષ્ઠાન છું, બધાને સત્તા સુધી પ્રદાન કરનાર છું, બધાને પુષ્ટિ પ્રદાન કરનાર છું, બધું બરાબર છે. ભગવાનનો પ્રેમ હશે જ ને બધા માટે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યો સેન પ્રિય. મારા બધા સમાન છે. પછી દેવ તિલિંગ મનુષ્ય જે હોય તે એવું ક્યારે હોય? સમાન નો તો ક્યાં તો તમે બધા પ્રત્યે ઉદાસીન, બધા પ્રત્યે સમાન પ્રેમ ધરાવો છો એમ પણ કહેવાય. એવું ભક્ત લોકો એવું કહે.
કે નિર્વિશેષ બ્રહ્મ છે ઉદાસીન છે, સવિશેષ બ્રહ્મ છે આનંદ પ્રેમ સ્વરૂપ છે. અને માટે બધી વસ્તુઓ સાથે પ્રેમ છે. કશાનો એટલે જ વિરોધ જ નથી. એ પણ બરાબર છે. હું કેમ મારું મન કશું જ નહીં, જે છે બરોબર છે. એ હોય તો પણ આ બધી અવસ્થાઓમાં એની સ્વસ્થતા જળવાઈ નથી હોય. એટલે ક્યાં તો તમે એમાં કોઈ પ્રકારનું અભિમાન ધરાવતા નથી, એ માટે તમે એકદમ ઉદાસીન છો માટે, અથવા જે છે એનો તમે પૂર્ણ સ્વીકાર કરો છો. જે છે એનો પૂર્ણ સ્વીકાર છે. અને એટલા માટે તમો ગુણ છે ઠીક છે, રજોગુણ છે, અને તેથી પોતે પોતાની સ્વસ્થતામાં પ્રતિષ્ઠિત રહે છે. પછી કહે છે 98મા શ્લોકમાં, મુક્તો યથા સ્થિતિ સ્વસ્થ કૃતકર્તવ્ય નિર્વૃત સમસર્વત્ર વૈતૃષ્ણ્યાદ ન સ્મરત્ય કૃતમ કૃતમ. મુક્ત ધન્ય ધીર મુક્ત યથા સ્થિતિ સ્વસ્થ. યથા એટલે યથા પ્રાપ્ત સ્થિતૌ, યથા સ્થિતૌ સ્વસ્થ. આ સપ્તમી તત્પુરુષ યથા સ્થિતૌ સ્વસ્થ, યથા સ્થિતિ સ્વસ્થ. યથા સ્થિતિ એટલે શું? યથા પ્રાપ્ત સ્થિતિ. જે પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થાય એ સ્થિતિમાં સ્વસ્થ છે. ટૂંકમાં સ્થિતિને કોઈ રીતે પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતો નથી. જે કોઈ સ્થિતિ થાય એના માટે કોઈ પ્રકારનો અભિપ્રાય નથી, અનુકૂળ પ્રતિકૂળ અભિપ્રાય જ્યારે હોય જ નહીં. જે કોઈ સ્થિતિ હોય એ પોતાની સ્વસ્થતામાં કોઈ પ્રકારનો સ્વસ્થતાને અસર ન કરનારી હોય તો પછી વાંધો નથી. આપણને વાંધો આપણી સામે જ હોય છે. કયા પ્રકારનો હું મને ગમું, કેવા પ્રકાર હું મને ના ગમું, આ પેલી સ્થિતિ મારામાં હવે હું ઉત્પન્ન કરે. અમુક સ્થિતિ મારામાં કેવો હું જન્મ આવે, મને ગમે એવો હું જન્મ આવે. એ સ્થિતિ મને ન ગમવા હું જન્મ આવે. એટલે ખરેખર મારી અસ્વસ્થતા મારી પોતાની સાથે હોય, પણ એ સ્થિતિ આવો જન્મ આવે, અસ્વસ્થ હું જન્મ આવે માટે એ સ્થિતિનું અસ્વસ્થતા કહો એને એનું હું ચાલો આપણો સ્વભાવ છે. હંમેશા હું સભાન હોઉં છું મારા પોતાનાથી, અને પ્રત્યેક ક્ષણે મારા પોતાના વિશે નિર્ણય જજમેન્ટ કરતો જાઉં છું. કઈ ક્ષણે મારા વિશે કયું જજમેન્ટ છે, નિર્ણય છે, અભિપ્રાય જે પ્રકારે હું રિએક્ટ કરતો હોય એ પ્રકારે મારી પ્રત્યે હું એ પ્રકારનો પ્રતિભાવ દર્શાવતો હોઉં છું. અંતેથી કશી સ્થિતિ જન્મે જે મને અસ્વસ્થ બનાવી જાય તો અસ્વસ્થતા માટે મને જે અસંતોષ છે એ સ્થિતિ પ્રત્યે પછી આવે. બહાર મારું જે ક્યાં રિએક્શન પ્રત્યાઘાત હોય છે એ પેલા પ્રત્યે, એ હું પ્રત્યેના પ્રત્યાઘાતમાં જન્મેલું છે. જેને પોતાની સ્વસ્થતા છે, તુષ્ટ સંતુષ્ટ છે, જ્યાં પૂર્ણ આત્મસ્વીકાર છે. કારણ કે આત્મસ્વીકાર યોગ્ય છે એટલા માટે. આત્મસ્વીકાર એક મૂલ્ય છે કે જેવો છે એને સ્વીકારી લઉં, પણ છેવટે આત્મા સ્વીકાર યોગ્ય છે માટે મૂલ્ય છે. એટલે આત્મા સ્વીકાર યોગ્ય છે હવે જેનો અનુભવ છે, જેનું જ્ઞાન છે, જેનું દર્શન છે, એટલા જ માટે કોઈ પણ સ્થિતિ એને આમ તો સ્થિતિ કશું કરતી જ નથી. જે સ્થિતિ આવે ને માત્ર આપણી ચાપ દબાવે, અંદર જે કંઈ વાસનાઓ જેને એ વાસના કહેવામાં આવી, સંસ્કાર કહેવામાં આવે, સ્મૃતિ કહેવામાં આવી, એ બધાને ઉત્તેજિત કરે અને એ વસ્તુ સાથે મારે સામનો કરવો પડે. ત્યારે પછી સંઘર્ષ જન્મે. એવું કશું રહ્યું જ નથી. અને તેથી આ દુનિયાની સ્થિતિ જે હોય
એ બટન દબાવે તો કોઈ વાયરિંગ તો રહ્યું જ નથી વાસનાઓ, અને માટે સ્વસ્થતામાં કોઈ પ્રકારનો વિક્ષેપ નથી આવતો. આવી આપણે એક આદર્શ સ્થિતિની કલ્પના કરીએ છીએ. એનું જે વર્ણન છે, મુક્તો યથા સ્થિતિ સ્વસ્થ યથા પ્રાપ્તો સ્થિતો સત્યામ આપી. ગમે તે પ્રકારની પરિસ્થિતિ પ્રાપ્ત થાય કે પરિસ્થિતિનો પોતે નિર્ણય કરતા હોય તો પરિસ્થિતિની તો ઈશ્વર સૃષ્ટિ છે, એ મારા પૂર્વ કર્મનું પરિણામ ખરું, પણ અત્યારે તો ઈશ્વર સૃષ્ટિ છે ને. એટલા જ માટે બીજી ક્ષણે કઈ સ્થિતિ હશે આપણે કહી શકતા નથી, કારણ કે એ તો ઈશ્વર નક્કી કરે. ભલે મારા કર્મ પ્રમાણે નક્કી, પણ કર્મ નક્કી કરનાર ભગવાન છે. અને તેથી કઈ સ્થિતિ આવે એ આપણે નક્કી કરી શકતા નથી. આપણે આખી જિંદગી એમાં જ કાઢીએ છીએ કે સ્થિતિને કેવી રીતે મારી ઈચ્છા પ્રમાણે ઉત્પન્ન કરવી વગેરે. નામ સંસાર. પરંતુ સ્થિતિના પ્રભાવથી મુક્ત કેમ થયો નામ છે અધ્યાત્મ. એ પ્રકારે સ્થિતિના પ્રભાવથી મુક્ત થઈ ગયો છે. એટલા જ માટે કે આત્મા તો સ્થિતિથી નિર્લેપ જ છે, સ્વતંત્ર છું. એ પ્રકારે પોતાની સ્વતંત્રતામાં નિષ્ઠા હોવાને કારણે સ્થિતિ આવે ને જાય. હેતુ નાને કૌંત્ય જગત વિપરિવર્તતે. બસ હું તો છું, જગત પરિવર્તન પામી રહ્યું છે. નથી જ્ઞાનીને માટે બધો ખેલ જ છે. પછી એમાં એવો આગ્રહ નથી કયા પ્રકારનો ખેલ હોવો જોઈએ. સિનેમા જોઈએ તો સાત્વિક વસ્તુઓ હોય, રાજસ વસ્તુ મારામારી હોય, તામસ પણ હોય, બધું હોય. એમાં જો આપણે કોઈક રીતે સંડોવાઈ ના જઈએ તો દરેકનો આનંદ લઈ શકીએ. જો આપણે પ્રેક્ષક જ રહીએ તો પ્રેક્ષક યથા સ્થિતિ સ્થિત સ્વસ્થ યથા સ્થિતિ સ્વસ્થ યથા જે કઈ સ્થિતિ હોય યથા પ્રાપ્ત સ્થિતો, સ્થિતિને પ્રાપ્ત થતી હોય જે આવે એ પ્રકારની સ્થિતિમાં સત્યમે સ્વસ્થ ચિત્ત, ચિત્તની સ્વસ્થતા છે. આ બધી અસ્વસ્થતા ચિત્તની અવસ્થા છે વડે, આત્માની કોઈ અવસ્થા નથી. પણ આત્માની અવસ્થા કામ લાગતી, ચિત્તની અવસ્થા જ કામ લાગે છે. વર્ણન છેવડું ચિત્તનું થાય છે, નિષ્ઠા વગેરે ચિત્તના સ્તરે જ છે. એમ જોવા જઈએ તો આત્મા તો જે છે તે છે જ. કૃત કર્તવ્ય નિવૃત્ત કૃતે પૂર્વકૃતે કર્તવ્ય છે કરિષ્યમાણે કે નિવૃત્ત સંતુષ્ટ. અને કેવો સંતોષ છે. સંતોષ વળી છે એના કોનાથી? પોતાનાથી જ છે. નૈનમ કૃતાકૃતે તપત. આ જ્ઞાની પુરુષને કરેલું ન કરેલું કઈ વસ્તુ સંતાપ કરનારી નથી. કિમહમ સાધના કરમ કિમહમ પાપમ કરવામી. અરે રે પેલું પુણ્યક્રમ કેમ ના કર્યું, પેલું પાપ કર્મ કેમ કર્યું, એ પ્રકારે જે થયેલું છે ને એ પણ આપણને સંતપ્ત કરનારું હોય છે. કૃતમ જે થઈ ગયેલું છે, જે કરવામાં આવેલું છે. કર્તવ્ય જે કરવાનું છે. એટલે ભૂતકાળને કારણે આપણામાં આ પ્રકારનો પશ્ચાતાપ હોય, હર્ષ શોક બંને હોય. સારું કર્યું હોય તો હર્ષ, ખરાબ શોક હોય. કંઈને કર્તૃત્વ બુદ્ધિ છે માટે કોઈ કર્મ આપણામાં પ્રત્યાઘાત જન્માવે કહેવા કરતાં કર્તૃત્વ બુદ્ધિ પ્રત્યાઘાત જન્માવે છે. એ કર્તૃત્વ છે કર્મને આપણે જોડી દે છે ને એ રીતે પછી આપણે પ્રત્યાઘાત જન્માવે. બાકી તો કર્મ કર્મ જ છે. જે મેં કર્યું જ ના હોય, સારું ખરાબ એની તમારે કોઈ સંબંધ જ ના હોય તો માનવમાં કોઈ પ્રત્યાઘાત નથી. કૃત કર્તવ્ય નિવૃત્ત. અથવા એમ કહેવાય કે જે કર્યું છે એને સંતોષ છે, જે કરવાનું છે એનાથી સંતોષ છે, કારણ કે કરતો જ નથી. એટલા માટે જે થઈ ગયું છે એને સંતોષ છે, જે થવાનું છે એને સંતોષ છે, જે છે એનાથી સંતોષ છે. મુખ્ય તો જે છું એનાથી સંતોષ હોવાને કારણે ભૂતકાળમાં એવું કંઈ થઈ પણ ગયું હોય જે અયોગ્ય હોય પછી જોડતો નથી, ભવિષ્ય પણ જોડતો નથી.
જે માત્ર વર્તમાન છે એના માટે કૃતકર્તવ્ય નામની વસ્તુ એના સ્તરે છે જ નહીં. એ તો નિવૃત્ત, એ સ્વયંથી નિવૃત્ત છે, સંતુષ્ટ છે. એટલા માટે જે છે યથાસ્થિત એ જ થયું ને. ભૂત કરેલું એ પણ એક સ્થિતિ, કરવાનું એ પણ એક સ્થિતિ જ છે. સ્વસ્થ સ્વસ્થ કહો, નિવૃત્ત કહો, સંતુષ્ટ કહો. અભિનિવેશ ઉદ્વેગ શૂન્ય. અભિનિવેશ એટલે આસક્તિ, ઉદ્વેગ એટલે ચિંતા, ખેદ કે શોક. તો કૃતે કર્મણી, પૂર્વ કૃતે કર્મણી, પોતે કરેલા કર્મ માટે કોઈ ચિંતા નથી, ખેદ નથી, શોક નથી. કર્તવ્ય કર્મ, કર્મમાં આસક્તિ નથી. અભિનિવેશ ઉદ્વેગ શૂન્ય. જે કર્મમાં આસક્તિ નથી, થયું છે એમાં કોઈ પ્રકારનો ઉદ્વેગ નથી, કાંઈ કર્તૃત્વ નથી. મેં કર્યું છે, મેં જોડાવા એટલે કશુંક તો થવાનું જ છે. કર્મ થયું છે, થઈ રહ્યું છે, થવાનું છે. મેં બી કિંચિત કરો મેથી. તો પછી ગુણાગુણેષુ વર્તન્તે. અને તેથી સદા સ્વસ્થ છે, સંતુષ્ટ છે. સમસ્ત સર્વત્ર વૈતૃષ્ણ્યાદ ન સ્મરતિ અકૃતમ કૃતમ. સમસ્ત સર્વત્ર વૈતૃષ્ણ્યાદ. વિતૃષ્ણતાને કારણે વૈતૃષ્ણ્ય કહો. તૃષ્ણામાંથી મુક્તિ, ઈચ્છામાંથી મુક્તિ, અપેક્ષામાંથી મુક્તિ, માગણીમાંથી મુક્તિ. એનો સંબંધ બધા કેવો છે? અપેક્ષાથી, અપેક્ષા રાહિત્યનો સંબંધ છે. તૃષ્ણા કહો, ઈચ્છા, તીવ્ર ઈચ્છા કહો, અપેક્ષા કહો. સમસ્ત સર્વત્ર. આ સર્વત્ર સમાનતા ક્યારે આવે? શું સમાન છે? અપેક્ષા રાહિત્ય સમાન છે. કોઈ અપેક્ષા નથી. અપેક્ષાનો અર્થ શું થાય? કે જે વર્તમાનમાં છે એ આપણને સ્વીકાર્ય નથી. જે વસ્તુ મારી સમક્ષ આવે એની પર અપેક્ષા શું છે? જે છે બરોબર નથી, એને જુદા હોવું જોઈએ, મને અનુકૂળ હોવું જોઈએ. મારી અનુકૂળતાને જે વ્યાખ્યા એક ક્ષણ હોય એ પ્રકારે. આમ તૃષ્ણાને કારણે, અપેક્ષાને કારણે જે આંતરિક અપૂર્ણતામાંથી જન્મેલી હોય છે, એટલે યથાસ્થિતિ સ્વસ્થ નથી હોતા. આપણે એને અનુકૂળ સ્થિતિ કહીએ એમાં સ્વસ્થતા હોય, પ્રતિકૂળતામાં અસ્વસ્થતા. આમ પરિસ્થિતિને આ પ્રકારે એના પર હવે છાપ મારવામાં આવે છે. અનુકૂળ, પ્રતિકૂળ. અનુકૂળ પ્રત્યે અપેક્ષા હોય, જળવાઈ રહે, જાય નહીં. પ્રતિકૂળ અપેક્ષા આવે નહીં, આવે તો જતી રહે, વગેરે વગેરે. આવી કોઈ અપેક્ષા નથી, તૃષ્ણા નથી. ન દ્વેષથી સંપ્રવૃત્તાની, ન નિવૃત્તાની કાંક્ષતી. પ્રવૃત્ત થાય તો દ્વેષ કરતો નથી, નિવૃત્ત થતા આકાંક્ષા કરતો થતી નથી. કારણ કે એક તો એમ કે જે છે એ પણ બધું સ્વસ્થ છે, એ પણ યોગ્ય છે, અને હું પણ યોગ્ય છું. પૂર્ણમેવા અવશિષ્યતે. એવું નથી હું જ પૂર્ણ છું, જે છે એ પૂર્ણ જ છે. તેથી એમાં કોઈ તૃષ્ણા નથી. મારે સર્વત્ર સમતા છે, સર્વનો સ્વીકાર છે, સર્વ માટે સદભાવ છે. આ આપણા મૂલ્ય છે. સદભાવ હોવો, સ્વીકાર હોવો, સહાનુભૂતિ હોવી. ન સ્મરતિ અકૃતમ કૃતમ. કૃતમ અકૃતમ ન સ્મરતિ. એનામાં કૃતમ આ કરવાનું રહી ગયું, ઇદમ કૃતમ આ થઈ ગયું. ન સ્મરતિ, એ કોઈ સ્મરણ એને છે નહીં. સ્મરણ કેમ થતું હશે? કરવાનું રહી ગયું. કેમ? કંઈક અધૂરા મારામારી કર્યું હોત તો આમ થયું હોત, આ ના કરવાનું રહી ગયું એટલે કે હું અધૂરો રહી ગયો. પણ થઈ ગયું, એ ન થયું તો અધૂરો હોત. હાશ થઈ ગયો. એ ન થયું હોત તો મારામાં અધૂરો હોત. એ કરેલું છે, થઈ ગયું છે, બંને મારામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્માવતું જ હોય છે. સંતોષ થાય એ પણ પ્રત્યાઘાત છે. કશીક બીજી વસ્તુને કારણે સંતોષ અસંતોષ જન્મે મારો પ્રત્યાઘાત જ છે.
તો આપણે યાદ કરીએ ભૂતકાળને, યાદ આવતું જ હોય છે. કેમ યાદ આવે છે? થઈ ગયું પણ યાદ આવે. સારું થયું તો યાદ આવે તો મારી જાતને અભિનંદન આપું, ખરાબ થયું તો યાદ આવે મારી જાતને દોષ આપું. ન થયું તો પણ યાદ આવે, કાંઈ કરવાનું રહી ગયું, અથવા તો ન થયું સારું થયું, ચાલો ના થયું, કોઈક રીતે મારી જાતને એમાં જોડવું એટલે અભિનંદન આપવું કે મને કોઈક રીતે મારો તિરસ્કાર કરો. એ રીતે સ્મરણ નથી. કશું સ્મરણ નથી એમ તો ના કહેવાય. મહાપુરુષને પણ સ્મૃતિ તો હોય, ભૂતકાળ ભૂલી નથી ગયા, એને તો બહુ સ્મૃતિ બહુ એકદમ તીવ્ર હોય છે, બધું બહુ યાદ હોય છે, કશું ભૂલે નહીં. 50 વર્ષ પહેલાંનું યાદ હોય. એટલે ન સ્મરત એમ નથી, શું કર્યું ના કર્યું એનું સ્મરણ નથી, પણ એની કોઈ પ્રકારનો પ્રભાવ નથી. આ સ્મરણ આપણામાં જે પ્રભાવ પાડે છે, કાંઈ સ્મરણ સાથે કંઈને કોઈ પ્રકારનું જજમેન્ટ હોય છે, પોતાના વિશેનો કોઈ ખ્યાલ હોય છે, અને તે એ ખ્યાલ નથી, એના માટે એ પોતે એમાં કોઈ રીતે સંકળાયેલો નથી. અસંગોયમ પુરુષ, થઈ ગયો પણ અસંગતા, નથી થયો પણ અસંગતા, એ રીતે સ્મરણ નથી કરતો. ટૂંકમાં આપણે કરેલું સ્મરણ કરીએ, જોડે જોડે કરનારનું સ્મરણ કરીએ. માત્ર કરેલાનું સ્મરણ કરવું એમાંથી કંઈ વાંધો નથી, પણ જે કર્યું છે એમાં કરનારનું સ્મરણ જ્યારે થાય ત્યારે કશો ને કશો પ્રત્યાઘાત જન્મે. નથી કરેલાનું સ્મરણ કે તકલીફ નથી આપતું, એ જેણે નથી કર્યું એનું સ્મરણ તકલીફ આપનારું છે. જેણે કર્યું છે કે આ તો એના માટે હું ગર્વ લઉં, અભિનંદન આપું, મને દોષિત ઠરાવું, આ બંને વસ્તુ મને વિક્ષેપ કરનારી છે. આવું નથી થતું. ન સ્મરતી એટલે એવું સ્મૃતિ એનામાં કોઈ, કારણ કે કશી વસ્તુ તારી જોડતો નથી. બાકી ભૂતકાળ તો ત્રાસ આપનારું જ છે. એ ગિલ્ટ, હર્ટ, ગિલ્ટ બધું જાત જાતનું જન્માવ્યા જ કરે. હું ઘવાયો હોઉં તો મને હર્ટ હોય, અને મેં કોઈને ઘવાયો તો મારામાં ગિલ્ટ હોય, કશુંક તો હોય જ. એવું કહ્યું એમાં અહમને જોડતો જ નથી, અને એટલા માટે એ પ્રકારે સ્મરણ નથી કરતો. ત્યાં કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, માટે કરતા ભોગતાનું સ્મરણ થતું નથી. એ આપણું દુઃખ આપનારું છે. જે પ્રસંગ હોય એમાં આપણું કર્તૃત્વ આવે, મેં કર્યું, આવું કેમ કર્યું, અને મેં કેવું સરસ કર્યું, મને આમ થયું કેમ થયું, ભોક્તૃત્વ આવું ના થવું જોઈએ, કે થયું તો સારું થયું, આવું કોઈ જોડાણ નથી. એ રીતે ન સ્મરતી. હા, જ્યારે પોતાનું નિષ્ઠ ત્યારે કશું સ્મરણ ના હોય, પણ તો આ વ્યવહારનું જીવન મુક્તનું વર્ણન કરવામાં આવે તો મન ચાલી રહ્યું છે, તેથી સામાન્ય મન, બુદ્ધિ, ચિત્તમ, અહંકાર, આ બધી વસ્તુ છે એ કહેવામાં આવે ને. સાહંકારો અહંકૃતિ સુબુદ્ધિ સચિંત વગેરે વગેરે. પરંતુ એમાં કોઈ પ્રકારનું અભિમાન નથી. આ મેં કર્યું, મેં ના કર્યું, કોઈ અભિમાન નથી. હું કરું છું, હું નથી કરતો, અભિમાન નથી. હું કરીશ, હું નહીં કરું, અભિમાન નથી. કૃત કર્તવ્ય નિવૃત્ત. તો તું કર્તવ્યમાં પણ નથી, કંઈ કરવાનું બાકી રહ્યું નથી, મારે પણ કર્તવ્ય નથી. કૃત એટલે બધું થઈ ગયું છે, મારે પણ કૃત જે થઈની ચિંતા નથી. ટૂંકમાં આ પ્રકારે જે કંઈ સ્થિતિ છે એમાં અસંગ હોવાના કોઈ જોડતો નથી, પોતાની નિર્લેપ છે, અને તેથી જે કંઈ સ્થિતિ હોય યથાસ્થિતિ સ્વસ્થ. આ પ્રકારે સ્વસ્થતાનું ભિન્ન ભિન્ન રીતે વર્ણન થઈ રહ્યું છે. અહીંયા આગળ આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.